દરેક માણસના હૃદયની અંદર આવો એક તણખો હોવો જોઈએ, આવી એક ચિંગારી હોવી જોઈએ. અત્યારના યુવાનોને જોઉં છું, માઈ કાંગલા ને રોતલ ને અમે મરી ગયા ને અમે હારી ગયા ને અમને કોઈ સપોર્ટ નથી કરતું. અરે સપોર્ટ તમને ન કરવાનો હોય. યુવાની અવસ્થા એવી છે કે કોઈના સહારાની જરૂર ન પડે. છૂટાછેડામાં પાછો મોટો ભાગ ભજવે છે કોણ? જે વહુ છે ને એના પિયરિયા. શ્રેષ્ઠ દાન કયા તમે કોઈને પૂછો તો એમ કે અન્નદાન, કોઈ એમ કે કોઈ ચક્ષુદાન કે કોઈ રક્તદાન કે કોઈ દેહદાન કે આ 4-5માં બધા દાન આવી જાય, બરાબર? તો આ કન્યાદાન એટલા માટે સૌથી શ્રેષ્ઠ છે. નાટકની અંદર ગોખેલા સંવાદો બોલી અને લોકોની તાલીઓ ઉઘરાવવી સહેલી છે. એટલે હવે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. લોકો ખડખડા રસવા માંડ્યા અને મારી સફળતા જોઈને હું રોતો હતો. લોકો હસતા હતા એ જોઈને હું રોતો હતો. નથા દાંત વાંકો દિયા દૂધ માકો ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા તેરા ઢૂંઢ સીના મીટે દિલ કા કીના जिन्हें पेट दीना वो आपे भरेगा. જેણે પેટ આપ્યું છે એ ભરી દેશે. ભરોસો રાખવાનો છે. કોઈ દિવસ પોતાના મૃત્યુનો વિચાર કર્યો છે? કેમ કે હમણાં વાતમાં તમે કહી દીધું કે આ ક્ષણે મને મૃત્યુ આવે તો વાંધો નથી.